विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यभिमहायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततन्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः देवाय तस्मै. એટલે પાંચમા અધ્યાયની અંદર આપણે જોયું 4 ટોપિક છે. એની અંદર 1 થી 6 શ્લોકની અંદર 2 પ્રકારની જીવન રીતિની વાત કરી. શા માટે? મોક્ષ પ્રાપ્તિ માટે. મોક્ષ પ્રાપ્તિ માટે 2 જીવન રીતિ છે. 2 નિષ્ઠા જેને કહેવામાં આવી. લોકેસ્મિન દ્વિધા નિષ્ઠા ત્યાં 3જા અધ્યાયમાં કહ્યું હતું એવી રીતે. અને એમાં એક તો ગૃહસ્થ અને બીજું સંન્યાસ આશ્રમ બંને. બાકી બ્રહ્મચર્ય આશ્રમ વગેરે ગૃહસ્થાશ્રમનો જ એક્સટેન્શન છે. એવી રીતે વાનપ્રસ્થ આશ્રમ પણ સંન્યાસ આશ્રમનું એક્સટેન્શન છે. ને એ રીતે વાસ્તવમાં 4 આશ્રમ છે વૈદિક આશ્રમ, પરંતુ 2 મુખ્ય. અને એ 2 જીવન રીતિની વાત કરી. પછી 2 સાધનની વાત કરી. 1 થી 6 શ્લોકમાં 2 જીવન રીતિ, પછી 7 થી 12 શ્લોકની અંદર અને 13 થી જે 21 એની અંદર 2 સાધનો. 7 થી 12ની અંદર કર્મયોગની વાત કરી. કર્મયોગ સાધન, અને એ છે વાસ્તવમાં જે ગૃહસ્થાશ્રમમાં કર્મયોગની પ્રધાનતા. બંને સાધનનું અનુષ્ઠાન જ્ઞાન પણ પ્રાપ્ત કરવાનું છે. ગૃહસ્થ લોકો કરે જ છે. એટલે કર્મયોગની પ્રધાનતા, કારણ કે ચિત્ત શુદ્ધિ વગેરેની આવશ્યકતા છે, માટે એની પ્રધાનતા. સાથે સાથે જ્ઞાન પ્રાપ્ત કરવું. મુખ્ય વસ્તુ પેલી કમિટમેન્ટ. આવું સામાન્ય રીતે કહેતા હોય છે કે આ સ્વામીજી આ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે તમે કહો કે આ રીતે સતત અંદર જોડાવવું જોઈએ. નિત્યયુક્તા ભગવાન કહે છે ભક્ત્યા નિત્યયુક્તા, ભક્તિપૂર્વક અર્થાત જીવનમાં પ્રેયરફુલ. આપણે ઈશ્વરની કૃપા પ્રાપ્ત કરવી જોઈએ, જેથી કરીને આપણને જ્ઞાન પ્રાપ્ત થાય, મોક્ષ પ્રાપ્ત થાય. અને તો પછી તો નિત્યયુક્તા ભગવાન કહે છે સદાય મારી સાથે જોડાયેલા રહે. તો પછી અમારે તો ગૃહસ્થો છીએ ને અમે લોકો આ બધી જવાબદારીઓ છે, અમે કેવી રીતે આ પ્રકારે ટોટલ સમર્પિત થઈ શકીએ? આવો પ્રશ્ન સામાન્ય રીતે ઉઠાવવામાં આવતો જ હોય છે. અને એટલે કહેવાનો આશય એટલો જ છે કે કમિટમેન્ટ હોવું જોઈએ. બસ કમિટમેન્ટ એટલે આ પ્રકારની તત્પરતા હોવી જોઈએ. જો તત્પરતા હશે આ વસ્તુ માટે, તો પછી ગમે તે કરતા આવીશું, પરંતુ એની સાથે કનેક્ટેડ રહીશું. એ કહેવાનો આશય છે. એટલે જેવી રીતે એક વ્યક્તિ કોઈકના પ્રેમમાં હોય
એ વ્યક્તિ પછી વાસ્તવની અંદર ગમે તે કામ કરતી હોય પણ છતાં એના મનમાંથી ક્યારેય પેલું પ્રેમનું જે પાત્ર છે એ ક્યારેય જાય જ નહીં, એની સાથે સદાય જોડાયેલું રહે. એવી રીતે આ મોક્ષ કે ઈશ્વર જીવનનું જે ધ્યેય છે એની સાથે સદાય જોડાયેલા રહેવું. પ્રવૃત્તિ આપણે કરતા હોઈએ કે આ ક્લાસ વગેરે ભરતા હોઈએ ત્યારે તો જોડાઈએ જ, ક્લાસ ભરીએ ત્યારે તો, પરંતુ પ્રવૃત્તિ કરતા હોઈએ ત્યારે પણ. એટલે એ વસ્તુની મહત્તા છે. એટલે એવું તો નથી જ કે આપણે પ્રવૃત્તિ કરીએ એ આ મોક્ષની વિરુદ્ધ છે, એવું તો છે જ નહીં. કર્મયોગ એ પણ બરાબર છે ને, કર્મયોગ પણ શેના માટે છે? કર્મ પ્રવૃત્તિ એટલે કર્મ, એની પાછળની ભાવના તો આપણે કર્મ કરીશું તો એ પાછળની ભાવના હશે ને. બેઠા બેઠા કર્મયોગની ભાવના કેવી રીતે આવે? કર્મ વગર કર્મ પાછળની ભાવના કેવી રીતે આવે? એટલે આપણે પ્રવૃત્તિ કરતા હોઈએ, આપણને એવું લાગે કે આપણે પ્રવૃત્તિ કરીએ છીએ ને બધી, બાળકોનો ઉછેર કરીએ, આ કરીએ તે કરીએ, બધું એ બધું આના વિરુદ્ધ છે, જ્ઞાનની વિરુદ્ધ છે. ખાલી બેસીને ભણીએ બસ એ એટલું જ જોઈએ એવું નથી. એટલે સાધન બંને છે, કર્મયોગ અને જ્ઞાનયોગ. આપણી તત્પરતા આ વસ્તુ માટે છે કે નહીં એ બહુ મહત્ત્વનો પ્રશ્ન છે. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પર ભગવાને કહ્યું. શ્રદ્ધા હોવી એક વસ્તુ છે, શ્રદ્ધા હોય પરંતુ તત્પરતા ના હોય. આપણને આ બધી વસ્તુમાં વિશ્વાસ હોય પરંતુ તત્પરતા ના પણ હોય. આપણે એના માટે એટલે આપણે જીવન જાગ્રત કાળે જે પ્રવૃત્તિ કરીએ એ બધી વાસ્તવમાં આની સાથે જોડાયેલી છે. કર્મ કરીએ કે જ્ઞાન પ્રાપ્ત કરીએ, કર્મ કરીએ તો યોગની ભાવના છે, તો એના દ્વારા ચિત્તશુદ્ધિ એના માટે જરૂરી જ છે. એટલે આ પ્રશ્ન સામાન્ય રીતે આપણા કેમ્પમાં ઉઠાવવામાં આવતો જ હોય છે કે આ બધું ભણવાનું ને આ તે બધું તમે કહો છો, પણ અમારે તમારી જવાબદારીઓ છે ને એની સાથે આ બધું કેવી રીતે કરીએ ને બધું. એટલે જે આપણી જવાબદારીઓ છે, જે કંઈ આપણે ફરજો બજાવીએ છીએ, એ પ્રવૃત્તિ છે આપણી, એ પ્રવૃત્તિ પાછળની ભાવના પણ આપણે જરૂર બદલી શકીએ છીએ ને. એમાં કોઈ ના પાડી શકે એમ નથી. પ્રવૃત્તિ કરતાં કરતાં એની પાછળની ભાવના. એટલે પ્રવૃત્તિ માર્ગ અને નિવૃત્તિ માર્ગ બંનેની આવશ્યકતા છે, એ આપણે સમજવાનું છે. આપણને એમ કે નિવૃત્તિ બસ આવો સંન્યાસ લઈ લે તો મોક્ષ પ્રાપ્ત થાય એવું હોતું નથી અને નથી મળતો. એવી રીતે ન મળે, કારણ કે ચિત્ત શુદ્ધિ ન થઈ હોય અને પછી આપણે સાંભળ કરીએ, તે સાંભળીએ ત્યારે કંઈક સમજાય ખરું, પણ જેવા ઊભા થઈએ એટલે બધું પછી જતું રહે. કારણ કે ચિત્તમાં પેલા રાગ દ્વેષ હોય ને એને કારણે ખૂબ ખલબલાટ ચાલતો હોય, એટલે પછી કશું ટકે નહીં તેમ. એટલે વાસ્તવની અંદર જે કંઈ કરીએ છીએ સમગ્ર જીવનમાં આપણે પ્રવૃત્તિ કે નિવૃત્તિ એટલે જ્ઞાન. નિવૃત્તિનો અર્થ બેસી રહેવું નહીં, રિટાયરમેન્ટ નહીં. નિવૃત્તિ એટલે જ્ઞાન, કર્મમાંથી નિવૃત્તિ. એમ અત્યારે જેમ કે અત્યારે તમે લોકો બધા બેઠા છો તો તમે તમારી જે કંઈ પ્રવૃત્તિ કરતા હતા એ બધી છોડીને અત્યારની બેઠા છો, અને એ નિવૃત્તિ કહેવાય. અને પછી આ પતી ગયા પછી પાછી તમારી કોઈક પ્રવૃત્તિ હોય તો તમે કરતા હો. જે કંઈક કરીએ પ્રવૃત્તિ કે નિવૃત્તિ, વેદની અંદર બે માર્ગ બતાવ્યા છે, બંને વસ્તુની આવશ્યકતા છે. વેદના પૂર્વ વિભાગમાં પ્રવૃત્તિ, વેદના પછી વેદાંત વગેરેની અંદર જ્ઞાન એટલે કે નિવૃત્તિ, કર્મ બીજા પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ. એટલે બંનેની આવશ્યકતા. ગમે તે એક વસ્તુ ગૃહસ્થાશ્રમમાં પ્રવૃત્તિની પ્રધાનતા, કારણ કે આપણે ચિત્ત શુદ્ધિની આવશ્યકતા છે. અને એ જ ગૃહસ્થાશ્રમની અંદર એકવાર આપણે આવી પ્રવૃત્તિ પાછળની આપણી ભાવના શુદ્ધ થઈ અને ચિત્ત શુદ્ધ બન્યું, ઈશ્વર સાથે જોડાયા, પ્રવૃત્તિ દ્વારા ઈશ્વર સાથે જોડાયા, કર્મયોગ જેને આપણે કહ્યો. અને એટલે ત્યારે પછી આપણે સંન્યાસી કહેવાઈએ. હવે આપણે કેટલા બધા લોકો, હું જેમના પરિચયમાં છું, અને મારે કોઈનું નામ લેવાની જરૂર નથી, પરંતુ એ લોકો બંને પતિ પત્ની બંને જણા હવે પૂરેપૂરો અભ્યાસ કરે છે, કારણ કે પેલી બધી જવાબદારીઓ વગેરે જે ફરજ દીકરા દીકરીઓ આ તે બધું એ બધામાંથી નિવૃત્ત થયા છે. એટલે હવે પૂરેપૂરો સમય એમાં ગાળે છે. તો આ સંન્યાસનું જીવન કહેવાય, નિવૃત્તિપરાયણ જીવન કહેવાય. એટલે આ રીતે ગૃહસ્થાશ્રમની અંદર રહીને પણ આ બધી વસ્તુ થઈ શકે છે. એ જ નિષ્ઠાની વાત કરી કે બંને સાધનનું અનુષ્ઠાન બંને જીવન રીતિમાં કરવાનું હોય છે. સંન્યાસીને થોડા કર્મ છે જ, નિત્ય કર્મ. મેં તમને કહ્યું હતું કેટલાક જપ વગેરે કરવાના ડેઇલી એને હોય છે જ, અને એ પ્રણવ જપ ને આ તે બધું. એટલે એનામાં એને હોય પણ પ્રવૃત્તિ ઓછી હોય પ્રમાણમાં. મુખ્યત્વે સંન્યાસી વ્યક્તિને આ જ્ઞાન પ્રાપ્તિ માટે ક્યાં ભણાવવું કે ભણવું બંને એક જ પ્રવૃત્તિ હોય કહેવાતી, જ્ઞાન, બસ બીજું કશું ના હોય. એટલે આ રીતે ભગવાને બે સાધનની પણ વાત કરી. 7 થી 12ની અંદર ભગવાને કર્મયોગની વાત કરી, 13 થી 21માં જ્ઞાન યુગની વાત કરી.
અને પછી 22થી 26ની અંદર એક વસ્તુ બતાવી કે જે હોય તો જ્ઞાન જરૂર જ થાય અને જે ન હોય તો જ્ઞાન ન થાય. એવું એક વસ્તુ ભગવાને કહી અને એનું નામ છે વૈરાગ્ય. વૈરાગ્ય એટલે સ્વસ્થતા. આપણું મન કોઈ વસ્તુ પર અધ્યાસ નથી કરતું, જે વસ્તુ જેવી છે એને જાણે છે, એ જરૂરી છે. વેદાંતની અંદર એ જ આપણે ભણવાનું છે ને, વસ્તુ જે છે જેવી છે યથાર્થ જાણવાનું છે. જીવ એટલે કે હું કોણ છું, યથાર્થપણે મારું શું સ્વરૂપ છે, મારું શું મતલબ કે યથાર્થપણે હું કોણ છું, જગત શું છે અને ઈશ્વર. અને ત્યારે ખબર પડે કે યથાર્થપણે જાણવા જો ત્યારે ખબર પડે કે આ ત્રણેય એક જ વસ્તુ છે. માયા થકી આ ત્રણ વસ્તુ જણાય છે, જીવ જગત અને ઈશ્વર માયા થકી જણાય છે. એ ઈશ્વરની શક્તિ છે જેના થકી ઈશ્વર આ રૂપમાં જણાય છે, બહુરૂપીઓ જણાય છે. પરમેશ્વરની આ મહાન શક્તિ છે અને એ રીતે અચિંત્ય શક્તિ છે. એ શક્તિ ઈશ્વરથી સ્વતંત્ર ન હોઈ શકે. ઈશ્વરનો ભાગ એવું ન બોલાય, કારણ કે જ્યાં ચૈતન્ય બ્રહ્મ તો અખંડ ચૈતન્ય છે બ્રહ્મ, તો પછી એના ભાગરૂપે રહેલી હોય એવું નથી. ઈશ્વર તો નિરંશ છે, એટલે માયાનો અંશ છે એમ ન કહેવાય, માયાનાથી સ્વતંત્ર છે એવું ન કહેવાય. પરંતુ આવું કંઈક છે જેના કારણે ઈશ્વર આવો જણાય છે, જીવ જગત અને ઈશ્વરના રૂપમાં જણાય છે. એટલે એ વસ્તુ જેવી છે એવી જાણવી હોય તો મન આપણું આરોપો ન કરે. આપણું મન સતત આરોપ કરતું હોય છે, અધ્યારોપ, આ સારું ખરાબ ફલાણું ટીકું. અને એ વસ્તુ વાસ્તવમાં નિંદા યોગ્ય છે એવું નથી. કારણ કે આ તો આવું તો આપણે પહેલે જ નાનપણતા હતા ત્યારથી જ આપણે તો આ બધા રાગ દ્વેષ વગેરે બધું આપણે ગ્રહણ કરેલું છે. નાનપણ બાળક હતા ત્યારે આપણે કેટલાક રાગ દ્વેષ હતા, એટલે પૂર્વજન્મના અભિવ્યક્ત બને, નવા રાગ દ્વેષ પણ ઉત્પન્ન થાય. એટલે આમાં આપણો વાંક છે એવું ન કહેવાય. પણ રાગદ્વેષ એ વાસ્તવમાં આ રીતે અવરોધ છે. રાગદ્વેષ થકી જગત પર આરોપ થાય છે, અધ્યારોપ થાય છે. અને માટે એ વસ્તુ સમજવી એ આપણી જવાબદારી છે, અને સમજ્યા પછી એમાંથી નિવૃત્ત થવું એ જવાબદારી છે. એટલે એક આપણે જાણીએ કે અધ્યારોપ છે અને છતાં નિવૃત્તિ માટે પ્રયત્ન ન કરી ઉપરથી રાગદ્વેષ વધારવાનો પ્રયત્ન કરીએ તો પછી એ નિંદનીય કહેવાય, તો પછી એ નિંદનીય છે. એટલે વાસ્તવની અંદર આપણો વિકાસ જે છે, આપણો ઇમોશનલ મેચ્યોરિટી જેને કે લાગણીનો વિકાસ, અર્થાત આપણો લાગણીની દ્રષ્ટિ વિકાસ, લાગણીની પરિપક્વતા વગેરે, એના માટે વસ્તુ જેવી છે એવી સમજવી પડે. બાળક હોય એને આપણે એવું ન કહીએ કારણ કે તો લાગણીની એ રીતે અપરિપક્વ છે, એના માટે બધા આરોપો કરે ને બધું. એ વસ્તુ જેવી છે એવી એનો સમજે પણ નહીં અને સ્વીકારે પણ નહીં રિયાલિટીઝને. પણ જે પુખ્ત ઉંમરની વ્યક્તિ હોય એ તો આપણે શારીરિક રીતે પુખ્ત હોય પણ એણે આ રીતે માનસિક રીતે પુખ્ત બનવું પડે. જે કંઈ જીવનના સત્ય છે એ સત્યોને સમજવા અને એનો સ્વીકાર કરતા થવું. એટલે આ રીતે મુખ્ય વસ્તુ એના માટે જરૂરી છે વૈરાગ્ય. બહુ સુંદર વસ્તુ છે. અને વૈરાગ્યનો અર્થ છે વસ્તુને મર્યાદા. પ્રત્યેક વસ્તુ વ્યક્તિ જે પણ હોય એની મર્યાદા. મર્યાદા એટલે શું કે એ મને મારા જીવન એ મને કઈ રીતે ઉપયોગી થાય, કોઈ પણ મનુષ્યને કઈ રીતે ઉપયોગી થાય અને કઈ રીતે ઉપયોગી ન થાય. એક શું આપી શકે, શું ના આપી શકે, વોટ ઇટ કેન ગીવ, વોટ ઇટ કેનોટ ગીવ, એ જાણવું. મેં તમને ઘણી વાર હું કહું છું જ આ વસ્તુ તો, કે ધન હોય, ધન હોવું એટલે એના થકી આપણને સમજી, ધન હોય ને તો માન હોય. આવું મને કહ્યું, ધન હોય તો માન હોય. જો ધન તમારી પાસે ન હોય તો માન ન હોય, માન ન મળે. એટલે જે વ્યક્તિ પાસે ધન નથી એ વ્યક્તિને પોતે નકામો છે, અર્થાત હું મારું સમાજમાં કોઈ માન નથી કારણ કે મારી પાસે ધન નથી. આવું જે વિચારે એણે ખોટો અધ્યારોપ કર્યો પોતાના પર કે હું નકામો છું. નકામાપણાનો પોતાના પર અધ્યારોપ. એટલે ધન હોવું તેથી માન હોવું એવું જરૂરી નથી. ધન ન હોય ને છતાંય માન વધે એવું એ હોય છે. ધન વધારે હોય પણ માન ન હોય એવું એ હોય છે. બધા હજારો ઉદાહરણ છે, હજારો ઉદાહરણ છે. કેટલા બધા લોકો, બધા દાણચોરો ને આ ને તે બધા લોકો પાસે તો તમે જુઓ તો આ બધા આતંકવાદીઓના પાસે કેટલું બધું, ઘણીવાર તો એ લોકો પુષ્કળ આવું ધન ભેગું કરે.
અને બીજાઓને અપહરણ કરીને પૈસા પડાવે. હવે આ બધા પાસે પુષ્કળ ધન હોય, તેથી સમાજમાં એમનું માન છે એવું તો કેવી રીતે કહેવાય. અને ધન જતું રહે, જતું રહે આપણી પાસેથી, મારે તો માન જતું રહે એવું તો હોય તો પછી આ બધા દુનિયામાં કેટલા બધા લોકો દાનવીરો છે. હે, એ તો આપણે જોયું, દાનવીરો છે. અમારે અહીંયા અમેરિકામાં કોઈ પેલો વોરેન બફેટ કરીને છે, કે આપણા દેશના તો છે, આપણા દેશમાં ધનિકો, પણ આ તો બધા ચાલો. પણ એટલે જેણે પોતાનું ધન આપી દીધું, મોટા ભાગનું આપી દીધું, 90% એવું કહે છે કે 90% જેટલું ધન પોતાનું આપી દીધું. તો ધન આપી દેવાથી હવે ધન વગરનો થતો જાય છે, તો એનું માન ઓછું થતું જાય છે, વધતું જાય છે. બધા લોકોના હવે સ્વામી જાણે છે કે આવો આ મહાન, આવો જગડુશા છે આવો. એટલે આ વસ્તુ ધન ન હોવી, તેથી માન ધન સિવાય ધન નથી હોતું તો એ સમાજમાં કેટલા બધા લોકોનું માન છે. કારણ કે બીજા ક્ષેત્રોની અંદર ઘણું કંઈક પ્રદાન કર્યું હોય છે જ. ખાલી આપણી પાસે ધન ન હોય ને આપણી એક સમજો આપણે લોકોની સેવા કરતા હોઈએ ને આપણે ઈચ્છીએ નહીં તો પણ લોકો જાણે કે આ વ્યક્તિ બહુ ઉમદાપણે કામ કરી રહ્યો છે, તો એ માન હોય છે લોકો. એટલે માટે આ અધ્યારોપ કહેવાય કે ધન ન હોય તો હું નકામ, અધ્યારોપ. એટલે ધન જ સર્વ કાંઈ છે એ અધ્યારોપ થઈ ગયો. અને ધનનું કોઈ મૂલ્ય જ નથી એ બીજો અધ્યારોપ થઈ ગયો. ધનનું કોઈ મૂલ્ય જ નથી, ધન અર્થહીન છે, એ અર્થહીનતાનો અધ્યારોપ. ધનનું કંઈક મૂલ્ય છે, પણ જેટલું મૂલ્ય છે એ જાણવું કે ભાઈ ધનમાં ખરીદ શક્તિ છે, એના દ્વારા આપણે વસ્તુઓ ખરીદી શકીએ, એના થકી જીવન ચાલે, એના થકી બાહ્ય સગવડો વગેરે બધું મળે. આંતરિક રીતે આપણને રાહત આપે એવું નહીં, બાહ્ય સગવડો મળે. આંતરિક રાહત માટે બીજું કંઈક જવાબદાર છે, દૈવી સંપત્તિ જોઈએ, એના માટે આ તે વૈરાગ્ય જોઈએ. એટલે વાસ્તવની અંદર કહેવાનો આશય એવો છે મારો કે વૈરાગ્ય, ભગવાન કહે છે કે આ એક વસ્તુ એવી છે, 22-25 શ્લોકની અંદર બતાવ્યું એનું મહત્વ, કે આ એક વસ્તુ હશે તો બધાને તાણી લાવશે. એટલે પેલું શમ દમ આ તે બધુંમાં આવી જાય. વૈરાગ્ય હોય જીવનની અંદર, જે વિવેકમાંથી જન્મેલો હોય, સ્મશાન વૈરાગ્ય નહીં, વિવેકમાંથી જન્મેલો. સ્મશાન વૈરાગ્ય તો બહુ ઘણા લોકોને આવતો હોય છે. કોઈનું અવસાન થયું ને આપણે સ્મશાનમાં જાય, વ્યક્તિ ત્યાં બેસીને પછી વિચાર કરે કે જો આ તો મારા મિત્ર હતા અને એમણે કેટલું બધું ધન કમાયા અને કેટલું બધું મેળવ્યું, કશું સાથે લઈને ના ગયા, તો જીવનનો આ બધી દોડધામનો મતલબ શું, ને આમ ને તેમને, આવું વિચારે ને કોઈ. અને પછી ખ્યાલ આવે કે ભાઈ જીવનનો કંઈક મતલબ કે ખરેખર રહસ્ય શું છે આ વસ્તુ, શાના માટે મનુષ્ય જીવન આપવામાં આવ્યું છે. આ બધી દોડાદોડ કરીને જે મેળવીએ તો અહીં છોડીને જઈએ છીએ ને આમ ને તેમને. હવે આ સ્મશાનમાં ઉત્પન્ન થયેલો વૈરાગ્ય છે. અને પછી ઘરે આવે અને સ્નાન કરે ને તરત પછી શેરના ભાવ જોવા માંડે અને ફલાણું જોવા માંડે, એટલે કામ પૂરું થઈ ગયું ત્યાં જ. એટલે સ્મશાન પૂરતો હતો એ વૈરાગ્ય. અહીંયા ઘરે આવે વળી પાછું પૈસા કેવી રીતે વધારે કમાવા, કયા શહેરમાં કેટલા પૈસા, કેટલો વધારો થયો ટ્રમ્પના આવ્યા પછી, આમ તેમ ફલાણું ઢીકણું જે હોય તે. એટલે આપણે આ પ્રકારનું જો આપણો રવૈયો હોય તો એ કામ ન કરે. કંઈક સમજ, જીવન વિશેની સમજ, જીવન વિશેની યોગ્ય સમજ કેળવવા માટે જ વસ્તુ જેવી છે એવી એને જાણી લેવી પડે. અને એના માટે એક જ મૂલ્ય જવાબદાર છે, એની છે વૈરાગ્ય. અને આ રીતે અધ્યારોપ ન કરે, અધ્યારોપ કરતું મન જે છે એને માંદું મન કહેવામાં આવે છે, સિક માઇન્ડ. અને અધ્યારોપ ન કરે, વસ્તુ જેવી છે એવી જાણે, એવું મન સ્વસ્થ મન છે. તમારું મન સ્વસ્થ પણ રહે જેટલા અંશે વૈરાગ્ય. બધું આ માપદંડ છે. સ્વામીજી, મનને સ્વસ્થ કેવી રીતે રાખવું? વૈરાગ્ય. વૈરાગ્ય જ વસ્તુ જે છે એને કારણે, મતલબ કે રાગદ્વેષનો પ્રભાવ ઓછો થઈ ગયો. રાગદ્વેષનો પ્રભાવ ઓછો થયો એટલે કે રજોગુણ તમોગુણનો પ્રભાવ ઓછો થઈ ગયો. અને વાસ્તવની અંદર વસ્તુ જેવી છે એવી તમે સમજવા માંડ્યા. એનો અર્થ કે તમારામાં સત્વની વૃદ્ધિ થઈ. અને મન સાત્વિક હોય તો શાંત હોય, સ્વસ્થ હોય. અને એવું હોય તો પછી જ્ઞાન પ્રાપ્તિ કાળે પણ આપણને એ મન સાથ આપે. અને પ્રાપ્ત થયા પછી એને આપણે એસિમ્યુલેટ કરવું હોય ને આપણે જોવાના જ છીએ, 6ઠ્ઠો અધ્યાય હમણાં જ, એટલે ધ્યાન વગેરે, તો એમાં એ વસ્તુ સહાયભૂત થાય. અને એક મૂલ્ય ભગવાને બતાવ્યું અહીંયા 22-25, જે ખરેખર જરૂરી. અર્થાત આપણે શારીરિક રીતે પરતંત્ર તો રહેવાના જ છીએ બધા જ, કારણ કે એકબીજાથી હજી સંકળાયેલા છે જગતના બધા જ લોકો. એટલે શરીર જે છે તો જગતને પરતંત્ર છે જ, નેચરલી જગતનો જ ભાગ છે.
અંશીને પરતંત્ર હોય જ છે, પરંતુ માનસિક રીતે તમે આ રીતે મુક્ત બની જાઓ, બસ આટલી જરૂર છે. અને પછી આગળ જે છે છેવટે, એટલે એના માટે 5મા અધ્યાયની અંદર 20મો શ્લોક પણ જે છે એની અંદર જે કહેવામાં આવ્યું, ન પ્રહૃષ્યેત પ્રિયમ પ્રાપ્ય નોદ્વિજેત પ્રાપ્ય ચા પ્રિયમ સ્થિર બુદ્ધિર સંમૂઢ બ્રહ્મવેદ બ્રહ્મણી સ્થિત. એટલે ન પ્રહૃષ્યેત પ્રિયમ પ્રાપ્ય, પ્રિય વસ્તુની પ્રાપ્તિ, આપણે જે ઈચ્છતા હતા આપણા રાગને, આપણને જે વસ્તુ માટે રાગ હતો એની પ્રાપ્તિ થઈ, તો પ્રહૃષ્યેત એટલા કૂદકા મારે, એટલો હર્ષનો આવેગ આવે કે લગભગ લોકો આપણને ગાંડા કહેતા થઈએ. ન ઉદ્વિજેત પ્રાપ્ય ચાપ્રિય, અપ્રિય પ્રાપ્ત થયું તો એટલો બધો ઉદ્વેગ કરે, એટલો બધો ઉદ્વેગ કરે કે ના પૂછો વાત. લોકો પણ કહે કે ભાઈ હવે બસ બરાબર છે, થયું હવે, પણ હવે છોડો ને બસ, આટલો બધો ઉદ્વેગ શું છે વગેરે. એટલે ભગવાન કહે છે ન પ્રહૃષ્યેત પ્રિયમ પ્રાપ્ય ન ઉદ્વિજેત પ્રાપ્ય ચાપ્રિયમ સ્થિર બુદ્ધિર સંમૂઢ. અસમૂઢ, પેલી વ્યક્તિ સંમૂઢ છે. સંમૂઢ એટલે મોહિત થઈ ગયેલી છે, મૂર્ખ છે. કારણ કે પ્રિય વસ્તુ પ્રાપ્ત થઈ એટલે કૂદકા મારવા, એટલે આપણી રાગની વૃદ્ધિ થઈ, અને અપ્રિય વસ્તુની પ્રાપ્તિ થઈ, અને ત્યારે ઉદ્વેગ દ્વેષનો વધારો થયો. આમાંથી મુક્તિ. રાગદ્વેષ આપણા શત્રુઓ છે એને પોષણ મળ્યું એવો અને ખ્યાલ ના આવ્યો, એટલે એ મૂર્ખામી થઈ કે આપણા શત્રુઓ બળવાન બન્યા. શત્રુઓ બળવાન બન્યા તો હું વધારે હેરાન થઈશ. જેટલી આપણે જાણીએ જ છીએ પ્રિય વસ્તુ પ્રાપ્ત થઈને એટલો બધો હર્ષ આવે, તો પછી અપ્રિય પ્રાપ્ત થઈએ તો અપ્રિય પ્રાપ્ત થાય તો આપણે ઢગલો થઈને બેસીએ જઈએ, એવું થવાનું જ છે. એટલે સ્થિર બુદ્ધિ સમત્ર સ્થિર બુદ્ધિ અસમૂઢ બ્રહ્મવિદ બ્રહ્મણી સ્થિત, એ વ્યક્તિ જ વાસ્તવમાં છેવટે બ્રહ્મમાં સ્થિત થઈ શકે, નિષ્ઠા પ્રાપ્ત કરી શકે. અને વૈરાગ્યની વાત કર્યા પછી ભગવાને છેવટે જે આ જ્ઞાન પ્રાપ્ત કરે, આત્મજ્ઞાન પ્રાપ્ત કરે એનું ફળ બતાવ્યું. અને બંને ફળ તો તમે જાણો જ છો, મુક્તિ, આત્મજ્ઞાનનું ફળ, અને તે છે જીવન મુક્તિ અને વિદેહ મુક્તિ. એટલે જીવન મુક્તિ એટલે મેં તમને કહ્યું પ્રમાણે આંતરિક આપણને મુક્તિ લાગે, કારણ કોઈ ભય ન રહે. જે છે આ મરણ વગેરેનો ભય ન રહે. જન્મ મરણમાંથી મુક્ત હું આત્મા છું, અજો નિત્ય શાશ્વતો એમ પુરાણ. એટલે ભયમાંથી મુક્તિ, શોકમાંથી મુક્તિ, કર્તૃત્વ ભોક્તૃત્વમાંથી મુક્તિ, એટલે પહેલાં ક્યાંક ગવાયા હોઈએ અથવા કોઈક પ્રકારની આપણામાં અપરાધની લાગણી હોય, બધામાંથી મુક્તિ. એટલે મુક્તિ એટલે આ રીતે ગણવાની. મુક્તિ એટલે શેમાંથી મુક્તિ? જે કોઈ પણ મનુષ્ય ન ઈચ્છે એમાંથી મુક્તિ. કોઈ વ્યક્તિ શોક ન ઈચ્છે, કોઈ વ્યક્તિ ભય ન ઈચ્છે, કોઈ વ્યક્તિ અપરાધની લાગણી ન ઈચ્છે, ઘવાય અંદર મનની અંદર પીડા થાય એવું તો ન જ ઈચ્છે. આ બધામાંથી આ વ્યક્તિ મુક્ત બની જાય. કોણ? જે આત્માને જાણી લે. આત્માને આવો જાણી લે, ખરેખર આત્મા બધાથી મુક્ત છે એવું જાણીને એ મુક્ત બની જાય. આત્મા શોકમાંથી મુક્ત છે, ભયમાંથી મુક્ત છે, આવું જાણીને, મૃત્યુમાંથી વગેરેમાંથી મુક્ત છે, એ પ્રકારે બધું જાણીને છેવટે મુક્ત બની જાય અને જીવન મુક્ત કહેવાય. આવી મુક્તિનો અનુભવ કરે, સ્વતંત્રતાનો અનુભવ કરે આ પ્રકારની. એટલે સ્વતંત્ર એટલે ઉચ્છંદ ના બને. એ વ્યક્તિ હજુ ટ્રાફિકના નિયમોનું પાલન કરે, ક્યાંક જતો હોય, વાહન લઈને કદાચ જતો હોય તો હજુ ટ્રાફિકના નિયમનું પાલન કરે. સ્વામીજી, આ તો ટ્રાફિકના નિયમોથી બંધાયેલો છે અને તમે જીવન મુક્ત કેવી રીતે કહો? એ તો શરીર વગેરે છે ને, અને બાહ્ય દ્રષ્ટિએ તો પછી એનો કરવાનો જ હોય ને. બાહ્ય દ્રષ્ટિએ એ નિયમોનું પાલન કરવાનું જ હોય. આંતરિક રીતે મુક્ત બની ગયો, સાયકોલોજીકલી મુક્ત. આપણું મન હંમેશા છે ને આ પ્રકારના બંધન, ખરેખર બંધન નામની વસ્તુ નથી, પરંતુ આપણે એક આ શરીર, હું આટલું શરીર જેટલો છું એ પ્રકારનો ખ્યાલ કરીએ, એટલે એ પ્રકારના ખ્યાલ હોય આપણી પાસે, ખ્યાલ હોય જ છે આપણને અજ્ઞાનને કારણે, અને એના કારણે બંધન લાગે. એટલે હું શરીર જેટલો છું એનું નામ બંધન છે, સમજો. અને હું શરીર જેટલો છું એ વસ્તુ સત્ય નથી, તમે જાણો છો. એટલે હું તો સચ્ચિદાનંદ છું, શરીર વગેરે તો જે છે મિથ્યા છે, અને એ વાસ્તવની અંદર એટલે હું શરીર જેટલો નથી, હું પૂર્ણ છું વગેરે વગેરે. એટલે આ વસ્તુ આપણો એક ખ્યાલ જ છે. બંધન એટલે શું? આપણો હું શરીર જેટલો છું એવો એક ખ્યાલ, અધ્યાસ, એમાંથી મુક્તિ. અને આ વ્યક્તિ મુક્ત બન્યો છે.
માટે એ દૃષ્ટિએ બંધનમાંથી મુક્ત થઈ ગયો, એ મોક્ષ પ્રાપ્ત કર્યો. અને ભગવાને ત્યાં તમને ખબર હોય તો સ્થિતપ્રજ્ઞની વાત કરી ત્યારે પણ કહ્યું કે આ વ્યક્તિ વીતરાગ ભય ક્રોધ, રાગ ભય ક્રોધ વગેરેમાંથી વીતરાગ, વીત એટલે જતો રહ્યો એનામાંથી, મતલબ એ રીતે મુક્ત બની ગયો. અને પછી વિદેહ મુક્તિની પણ જોડે વાત કરી કે આ વ્યક્તિ ક્યાં સુધી જીવે, બસ એનું પ્રારબ્ધ કર્મ હોય ત્યાં સુધી. એને કશું નથી એવું કે મારે લાંબુ જીવવું, મારે લાંબુ જીવવું એ તો જીવને વાત હવે તો એને જીવપણું જ નથી, જીવ ભાવ જ નથી. એટલે પ્રારબ્ધ છે ત્યાં સુધી બસ એ રાહ જોઈને બેઠો છે, જ્યારે પ્રારબ્ધ પૂરું થશે, શરીર પડશે તો પડશે. એટલે વાસ્તવની અંદર, અને તો ઈશ્વરનો સૃષ્ટિ છે, આપણા કર્મો આપણા, પરંતુ એ કર્મફળ રૂપે આ મળ્યું છે ને પ્રારબ્ધ શરીર. એટલે ભાઈ એ તો એનો એ કર્મોનો પ્રારંભ થઈ ગયેલો છે, શરીર આવ્યું અને શરીર આવ્યા પછી જુદા જુદા સુખ દુઃખનો અનુભવ થયો, એ કર્મોનો પ્રારંભ થઈ ગયેલો છે. તે પ્રારબ્ધ કર્મના અંત આવશે ત્યારે આ શરીર પડશે. એટલે આ રીતે વાસ્તવની અંદર વ્યક્તિ એ રીતે રાહ જોઈને જાણે બેઠો છે. એવું નથી કે મારું પ્રારબ્ધ છે, જીવનું પ્રારબ્ધ હોય ને. વ્યક્તિ તો વાસ્તવની અંદર લોકોની દૃષ્ટિએ એવું લાગે કે એનું આ પ્રારબ્ધ છે, આ અજ્ઞાનીનું પ્રારબ્ધ કેવું છે, જુઓ ને એમને આ રોગ થયો, ફલાણું ઢીકણું વગેરે. પરંતુ એને એવું નથી મારું પ્રારબ્ધ છે. બ્રહ્મનું પ્રારબ્ધ કેવી રીતે હોય? એટલે વાસ્તવની હું બ્રહ્મ છું જે જાણે શરીરનું પ્રારબ્ધ છે એમ કે અહંકારનું પ્રારબ્ધ છે કે જે મિથ્યા છે, મારા કર્મ મિથ્યા છે. એટલે એ દ્રષ્ટિએ વાસ્તવની અંદર હવે એના તો બીજા કોઈ કર્મો રહ્યા નથી, આગામી કર્મ પણ નથી, કર્તૃત્વ નથી, એટલે હવે કોઈ બીજા કર્મો રહ્યા નથી, અને સંચિત તો વાસ્તવની અંદર બળી ચૂક્યું છે. માટે આ વ્યક્તિ છેવટે શરીર પડે એટલે જાણે બ્રહ્મમાં મળી ગયો, બ્રહ્મમાં મળી ગયું એના જેવું કહીએ ને આપણે, એના જેવું વાત છે. એને વિદેહ મુક્તિ કહેવાય. અને હવે પેલો વાસ્તવમાં જીવપણું જ નહોતું, જીવ હોય તો પછી નવો જન્મ કર્મોને આધારે જ્ઞાન તે બધું કશું જ નહીં. જીવપણું જ વાસ્તવમાં મિથ્યા છે એને સમજાઈ ગયું. અજ્ઞાનને કારણે હું શરીર જેટલો કહેતો હતો એને કારણે હું મારી જાતને જીવ કહેતો હતો, પણ ખરેખર વસ્તુ સત્ય નથી. અને માટે હવે જીવનું અસ્તિત્વ જ નહીં હોવાને કારણે નવું શરીર કર્મોને આધારે આ તે બધું કશું રહ્યું નહીં. નામ વિદેહ મુક્તિ. લભંતે બ્રહ્મ નિર્વાણમ ઋષય ક્ષીણ કલ્મશાહ. ભગવાને 5મા અધ્યાયમાં જે 25મા શ્લોકમાં જ કહ્યું લભંતે બ્રહ્મ નિર્વાણમ, એટલે બ્રહ્મ નિર્વાણ વિદેહ મુક્તિ પ્રાપ્ત કરે, લભંતે. આ થયું 22થી 26મા શ્લોકમાં, જેમાં 3 વસ્તુ કહી. એક જ સાધન ભગવાને બતાવ્યું, મહત્વનું સાધન, વૈરાગ્ય જ્ઞાનની પ્રાપ્તિ માટે, મોક્ષ માટે, મુક્તિ માટે, આનંદ માટે, બધું કહી શકો તમે. વૈરાગ્ય એટલે શાંતિ, વૈરાગ્ય એટલે સલામતી, વૈરાગ્ય એટલે આનંદ, મુક્તિ, બસ સંસારમાંથી મુક્તિ, કનડગતમાંથી મુક્તિ, માનસિક કનડગતમાંથી મુક્તિ. આ 22થી 26મા શ્લોકની અંદર આ રીતે એક સાધનની વાત કરી, સાથે સાથે આ જ્ઞાનનું ફળ જીવન મુક્તિ અને વિદેહ મુક્તિની વાત કરી. અને પછી 27થી 29મા શ્લોકમાં ભગવાને 6ઠ્ઠા અધ્યાયનો ટૉપિક અહીંયા ઇન્ટ્રોડ્યુસ કર્યો, અને એ છે ધ્યાન, જે 6ઠ્ઠા અધ્યાયની અંદર ભગવાન જેનો વિસ્તાર કરવાના છે. એટલે આ 3 શ્લોકોને બીજ શ્લોકો કહેવાય. બીજ કે જે હવે વૃક્ષ બનાવવું છે, 6ઠ્ઠા અધ્યાયમાં વૃક્ષ બનશે, વિસ્તાર થશે. પરંતુ એનો એ 6ઠ્ઠા અધ્યાયનો વિષય અહીંયા ભગવાને 27થી 29માં ઇન્ટ્રોડ્યુસ કર્યો. અને આ અધ્યાયનું નામ શું છે? કર્મ સંન્યાસ યોગ, અથવા સંન્યાસ યોગ એ કહેતા હોય છે ક્યારેક. અને કોના માટે ભગવાને ચર્ચા કરી? આપણા માટે અને અર્જુનને માટે. અર્જુનને બધા પ્રશ્નો સંન્યાસ વિશેના ઘણા હતા, એટલે ખરેખર સંન્યાસ શું છે એ ભગવાને અહીંયા વાત કરી. અને કયો કર્મ સંન્યાસ એટલે શું? તો કે બે કર્તૃત્વ સંન્યાસ, આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું અને એના કારણે કર્તૃત્વમાંથી મુક્ત થવું, એ સંન્યાસની વાત. એટલે જેને આપણે આંતરિક સંન્યાસ પણ કહી શકીએ. એટલે બાહ્ય સંન્યાસ આવો હોય કે ન હોય જરૂરી નથી, એની વાત કરી. ચાલો હવે 6ઠ્ઠો અધ્યાય શરૂ કરી. અને એની અંદર મુખ્યત્વે એક જ વિષયની ચર્ચા, બહુ વિસ્તારથી ચર્ચા કરી, અને છે ધ્યાન. અને એમાં ધ્યાન જે છે એ જે આપણું આધ્યાત્મિક માર્ગની અંદર બહુ મહત્ત્વનું સાધન છે.
આ ધ્યાન બે પ્રકારના હોય છે, અને એક ધ્યાન જે છે એ વાસ્તવમાં આપણે જ્ઞાન પ્રાપ્ત કરતાં પહેલાં કરતા હોય છે. કેટલાય લોકો ઉપાસના કરતા હોય છે અને પછી એવા ઉપાસકો આવા કોઈ ગુરુના પરિચયમાં આવે ને પછી આવી રીતે આ વેદાંતનું આત્મજ્ઞાન વગેરે પણ પ્રાપ્ત કરતા હોય છે. એટલે એવા લોકો જે કર્યું ધ્યાન, જેને ઉપાસના કહીએ, એ એક પ્રકારનું ધ્યાન છે. એને ત્યાર પછી આ રીતે વેદાંતનું શ્રવણ વગેરે કરે. પરંતુ એમણે જે ધ્યાન વગેરે ઉપાસના વગેરે કરી એને કારણે મન એમનું જે તૈયાર થયું છે એ રીતે. એટલે એક ધ્યાન એવું છે જે તમને આ રીતે જ્ઞાન પ્રાપ્તિ માટે સહાયભૂત થાય, મનને તૈયાર કરે. અને તમે જાણો છો ધ્યાનનો મુખ્ય ઉદ્દેશ્ય છે, આવશે છે તો આગળ વાત કરીશું, ધ્યાનનો મુખ્ય ઉદ્દેશ્ય છે ફોકસ, એકાગ્રતા હોવી. જ્ઞાન પ્રાપ્તિ માટે એકાગ્રતા હોવી, મનની ચંચળતા ન હોવી જોઈએ. અને એ ચંચળતામાંથી મન ચલાયમાન છે જ, પરંતુ એ ચલાયમાન જ્યારે આપણે ઈચ્છીએ ત્યારે આપણને સાથ આપતું રહે, પછી ભલે ને ફરતું રહે એ વસ્તુ. એટલે મનની ચલાયમાનતા આપણે ચંચળ એટલા માટે કહીએ કે મન ચલાયમાન ન રહેવું જોઈએ, એને સ્થિર બની જવું જોઈએ. જો સ્થિર બની જાય તો બહુ મુશ્કેલી થઈ જાય. એક જ કે સ્વામીનો વિચાર આવે મનની અંદર, હવે સ્થિર થઈ ગયું, બસ હવે બીજું કશું આગળ કશું સંભળાતું નથી ને કશું દેખાતું નથી, એવું થઈ જાય. એવું નહીં, એ જરૂરી નથી. મતલબ કે મન તો બદલાવવું જોઈએ સતત. જુદા વિચારો જેમ જેમ મનમાં જેમ જેમ વસ્તુઓ તમે જોતા જાઓ, સાંભળતા જાઓ શબ્દો, એમ મન બદલાય ને. જે તે શબ્દના અનુરૂપ વિચાર આવે, જે તે ધ્વનિને અનુરૂપ વિચાર આવે, જે તે વસ્તુ જુઓ એને અનુરૂપ વિચાર આવે. એટલે મન તો, કારણ કે 5 પ્રકારના વિષયો ને કેટલા અનંત વિષયો છે અને જગત સાથે વ્યવહાર કરવાનો જ છે, તો પછી જગતના વિષયો બદલાતા એમ મન પણ બદલાવવું જ જોઈએ ને. એટલે હેલ્ધી મન છે, ચલાયમાન મન હેલ્ધી મન છે. અને આવું જ છે બધાનું મન. પરંતુ જ્યારે હું ઈચ્છું, દાખલા તરીકે અત્યારે મનની મારે જરૂર છે અહીંયા, ત્યારે મન ચલાયમાન રહે અત્યારે, અહીંયા ના રહે ને બીજે જતું રહે, તો પછી એ વસ્તુને આપણે દોષ કહીએ. એટલે આપણે આવશ્યકતા એટલી જ છે, ચલાયમાન મન ભલે દોડતું રહે, હું ઈચ્છું ત્યારે મને અહીંયા મારી સાથે રહે, મને સહાયભૂત થાય. કારણ કે અંતઃકરણ સાધન છે ને, એ સાધન આપણે જોઈએ હમણાં, એ સાધન વાસ્તવમાં આપણે એના પર પ્રભુત્વ હોવું જોઈએ ને. સાધન પર, સાધનનું પ્રભુત્વ આપણા પર હોય તો મુશ્કેલી થઈ જાય. કારનું પ્રભુત્વ આપણા પર હોય એ ખતરનાક છે. કાર ઈચ્છે ત્યાં આપણને લઈ જાય અને ગમે ત્યાં ફેંકે, એ નહીં. આપણું, કારણ કે કાર સાધન છે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે, તો એ સાધન મને અનુરૂપ હોવું છે. એટલે વાસ્તવની અંદર જ્યારે સાધન આપણા પર હાવી થઈ જાય તો પછી આપણો વિનાશ થઈ જાય. સાધન આપણા કાબૂમાં રહે તો કામનું, જે તે સાધનનો ઉપયોગ કરતા હોય એ સાધન સહાયભૂત થાય, એ વસ્તુ ઉપકારક બને, ઉપયોગી બને, એ રીતે. એનીવે, એટલે એક છે ઉપાસના, એક ધ્યાન છે ઉપાસના, જે વાસ્તવમાં તમને આ રીતે ફોકસિંગ, એકાગ્રતા પ્રદાન કરે. અને સાથે સાથે ઈશ્વર વિષયક ધ્યાન હોય માટે થોડો ઈશ્વરની કૃપા વગેરે પણ પ્રાપ્ત થાય. એ એક સાધન થયું. અને બીજું એક પ્રકારનું ધ્યાન થયું. અને બીજા પ્રકારનું જે ધ્યાન છે એ વેદાંતનું શ્રવણ વગેરે કર્યા પછી નિધિધ્યાસન, જેને કહેવાય નિધિધ્યાસન. આમ 2 પ્રકારના ધ્યાન હોય છે. અને નિધિધ્યાસન જે છે એ વાસ્તવમાં હવે એવું છે એની અંદર કે આ જે 2 ધ્યાન થયા ને, ઉપાસના જે જ્ઞાન પ્રાપ્તિ પહેલાં સામાન્ય રીતે અધિકારિત્વ માટે, એ અને જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી વાસ્તવની અંદર નિધિધ્યાસન. હવે જો ઉપાસના વગેરે વ્યક્તિએ કરી હોય ને તો એને નિધિધ્યાસનની જરૂર બહુ ઓછી પડે. કારણ કે મન એકાગ્ર હોવાને કારણે, ચિત્ત શુદ્ધ પણ થયું હોવાને કારણે, ઈશ્વરની કૃપા પણ હોવાને કારણે જ્ઞાન પ્રાપ્ત કરે ત્યારે જ વાસ્તવમાં એ જ્ઞાનને આત્મસાત પણ કરતો જાય. માટે પછી એને નિધિધ્યાસન વગેરેની જરૂર ઓછી પડે. પરંતુ જો ઉપાસના વગેરે ન કરી હોય ને આપણે ઈશ્વરની કૃપાને કારણે આના પરિચયમાં આવી ગયા અને આપણે આ વસ્તુ ભણી રહ્યા હોઈએ, જ્ઞાન પ્રાપ્ત કરી રહ્યા હોઈએ, તો જો ઉપાસના વગેરે નહીં કરી હોય કારણે મનની એકાગ્રતા પ્રમાણમાં ઓછી હોય તો પછી વાસ્તવમાં ખરેખર નિધિધ્યાસનની જરૂર પડે. જ્ઞાનને આત્મસાત કરવા માટે ધ્યાનની જરૂર પડે, નિધિધ્યાસનની જરૂર પડે. એટલે પહેલાં ન કરી હોય તો પછી જરૂર પડે.
પહેલાં કર્યું તો પછી ઓછી જરૂર પડે, એમ કહેવાનો મારો આશય છે. ઉપાસના અને નિધ્યાસન બેમાં ઉપાસના જેને કહીએ એ વાસ્તવમાં જ્ઞાન પ્રાપ્તિ પહેલાંની છે. જ્ઞાન પ્રાપ્તિ પછી નિધ્યાસન, આત્મસાત કરવા માટે જ્ઞાનને. એટલે જ્ઞાન આપોઆપ જ આત્મસાત થાય જો પહેલાં ઉપાસના વગેરે કરી હોય, ચિત્ત એકાગ્ર હોય, ચિત્તની એકાગ્રતા સાથે સાથે ચિત્તનું ઊંડાઈ હોય. ધ્યાન જેમ કરો ને તેમ તમારું ચિત્તની ઊંડાઈ વધે. એટલે આપણે જેમ ના કે છીછરાપણું ઓછું હોય. છીછરાપણું વ્યક્તિત્વની વાત નથી કરતો, મનનું છીછરાપણું. મનનું છીછરાપણું એટલે શું કે અત્યારે આપણે આ ભણી રહ્યા છીએ, મનની સપાટી પર રહે અને જેવા ઊભા થયા નથી કે આ બધું જાણે કે પેલા ગરમ તવા પર પાણી તમે છાંટો ને કેવું આમ ઉડી જાય, બસ એવું ઉડી જાય તરત. તે બાદ એ કહેવા એનો અર્થ એવો થયો કે મન છીછરું થઈ ગયું છે, ટકતું નથી. મનની ઊંડાઈ વધારવા માટે વાસ્તવની અંદર આ પ્રકારે ધ્યાન, એટલે આ રીતે અધિકારિત્વ તમને પ્રાપ્ત થાય. એ ન કર્યું હોય તો પછી હવે જ્ઞાન પ્રાપ્તિ પછી એને ટકાવવા માટે, આત્મસાત કરવા માટે નિધિધ્યાસન, એને એસિમ્યુલેટ, એને કહે ને પચાવવા માટે. જ્ઞાન પ્રાપ્ત કરવું એ જાણે કે ભોજન, અને ભોજન પ્રાપ્ત કર્યા પછી વાસ્તવમાં એનું દહન થવું જોઈએ ને, મતલબ કે પચવું જોઈએ. એ પચાવવાનું કાર્ય એ નિધિધ્યાસન. ત્યારે પછી આપણને જ્ઞાનનું ફળ મળે. જ્ઞાન પ્રાપ્ત કરીએ પણ ફળ નથી દેખાતું આપણને ઘણીવાર. આપણને લાગી કે આપણે તો એવા ને એવા જ છીએ, આમ તેમ બધું નથી હોતા. થોડો ફેર પડ્યો છે પણ જેટલો ફેર પડવો જોઈએ નથી પડતો. એનું કારણ આટલું જ છે કે નિધિધ્યાસન વગેરે આપણે સામાન્ય રીતે એ કરતા નથી હોતા. એટલે એ દૃષ્ટિએ અને આ બે પ્રકારના ધ્યાન થયા. ઉપાસનામાં સગુણ બ્રહ્મ અર્થાત ઈશ્વર, ભગવાનનો એક રૂપ કે એના ગુણો, એ રૂપમાં ધ્યાન. અને આ નિધિધ્યાસન વગેરેમાં નિર્ગુણ બ્રહ્મ, બરાબર, નિર્ગુણ ઈશ્વર કહો, નિર્ગુણ બ્રહ્મ અર્થાત આત્મા, હું જ બ્રહ્મ છું, એ પ્રકારનું ધ્યાન. એટલે ઉપાસનાથી જ્ઞાન યોગ્યતા, શ્રવણથી જ્ઞાન પ્રાપ્ત કરવું, નિધિધ્યાસનથી જ્ઞાન નિષ્ઠા. આ રીતે આ વસ્તુ અહીંયા બતાવવામાં આવે છે. અને હવે પ્રશ્ન આપણને થાય કે 6થા અધ્યાયમાં તમે કહો છો ધ્યાન યોગ, તો હવે અહીંયા કયા પ્રકારના ધ્યાનની વાત છે? ઉપાસનાની વાત છે કે નિધિધ્યાસનની વાત છે? એવો પ્રશ્ન થાય તો સ્વાભાવિક છે, અહીંયા ઉપાસનાનો અર્થ જ નથી કહેવાનો, કારણ કે ઓલરેડી ભગવાને જ્ઞાન આપી દીધું. અર્જુને શ્રવણ કરી દીધું ને 2જા અધ્યાયમાં, 3જા અધ્યાયમાં, 4થા અધ્યાયમાં, 5મા અધ્યાયમાં. એટલે ભગવાને જ્ઞાન આપી દીધું અને પછી ધ્યાનની વાત કરી રહ્યા છે. તો કયું ધ્યાન હોય? નિધિધ્યાસન. એટલે નિધિધ્યાસનની વાત છે, અહીંયા ઉપાસનાની વાત નથી. ચાલો, હવે આ જે 6થો અધ્યાય છે એમાં 6 ટોપિકની મુખ્યત્વે ચર્ચા છે. અથવા 6થા અધ્યાયને 6 ભાગમાં વહેંચી શકો. નિધિધ્યાસન રૂપી ધ્યાનની વાત છે, પરંતુ 6 ટોપિક છે. પહેલાં તો આ નિધિધ્યાસન કે જેને ધ્યાન અત્યારે આપણે શબ્દ વાપરીએ, એના માટે બહિરંગ સાધન. બહિરંગ સાધન એટલે કેટલીક જનરલ ડિસિપ્લિન. તમારે જો આ નિધિધ્યાસન તમારે સફળતાથી કરવું હોય, સફળ બનાવવું હોય, તો પછી તમારી જીવન રીતિ અમુક પ્રકારની જોઈએ. એક સામાન્ય તમારી જીવન રીતિમાં ફેરફાર લાવવાની જરૂર છે. અને સફળ બનાવવું હોય તો એને બહિરંગ સાધન કહેવાય. એ પહેલો ટૉપિક. પછી બીજો ટૉપિક છે અંતરંગ સાધન. એટલે ધ્યાન કે નિધિધ્યાસન કરવા બેસો એના પહેલાં જ કેટલીક વસ્તુઓની કાળજી લેવાની. એને અંતરંગ સાધન. અંતરંગ એટલે નજીકનું, ધ્યાનની નજીકનું. એટલે ધ્યાન કરતી વખતે આટલા ફેક્ટર્સ ધ્યાનમાં રાખો. શું કરવાનું એ હું પછી કહું છું. ત્રીજો ટૉપિક છે ધ્યાનનું સ્વરૂપ, એટલે પ્રોસેસ, આ ધ્યાનની પ્રક્રિયા. પછી ચોથો ટૉપિક છે આ તમે નિધિધ્યાસન વગેરે કરો તો એનું ફળ, બેનિફિટ, એની વાત છે. એટલે 4 ટૉપિક થયા ને. બહિરંગ સાધન. બહિરંગ સાધન એટલે તમારે જો નિધિધ્યાસનને સફળ બનાવવું હોય તો વાસ્તવમાં તમારા જીવન રીતિની અંદર તમારા અભિગમ, જીવન પ્રત્યેના અભિગમમાં તમારે જાગ્રત કાળે અમુક વસ્તુઓ
ની કાળજી લેવી જોઈએ, જેથી કરીને જ્યારે નિધિધ્યાસનમાં બેસો ત્યારે તમે જરૂર એ તમે સફળપૂર્વક કરી શકો. એટલે બહિરંગ સાધન, અંતરંગ સાધન એટલે ધ્યાન કરતી વખતે, એ વખતે બેસો એ વખતે કેટલાક પ્રાઇમરી તબક્કાઓ, પ્રાઇમરી સ્ટેપ કહીએ ને, એ કેવી રીતે બેસવું, ક્યાં બેસવું, કયા પ્રકારનું આસન, એ પ્રકારની વાત, ક્યાં બેસવું વગેરે. ચાલો, એટલે અને પછી ચોથું છે ધ્યાનનું ફળ, આના ત્રીજું ધ્યાનનું સ્વરૂપ, એટલે કે ધ્યાનની પ્રક્રિયા. ચોથું છે ધ્યાનનો નું ફળ, એટલે કે આ ધ્યાન કરવાથી, નિધિધ્યાસન કરવાથી શું ફાયદો. પાંચમો ટૉપિક છે આ ધ્યાનની સામે શું પ્રતિબંધ રહેલા, ધ્યાનની સામે જે પ્રતિબંધ રહેલા હોય એનો, એટલે પ્રતિબંધ કયા છે તે, અને પ્રતિબંધની નિવૃત્તિ કરવી, એ પાંચમો ટૉપિક ભગવાન ચર્ચા કરે છે. અને છઠ્ઠો ટૉપિક છે એ તો પેલું જેમ અહીંયા પેલો 5મા અધ્યાયમાં જેમ છેલ્લા 2-3 શ્લોકમાં ધ્યાનની ચર્ચા હતી, એવી રીતે છઠ્ઠા અધ્યાયમાં છેલ્લે થોડીક કંઈક જુદો ટૉપિક ધ્યાન સિવાયનો, અને કે ભાઈ યોગભ્રષ્ટ આત્મા હોય, યોગભ્રષ્ટ જીવ. યોગભ્રષ્ટ એટલે જેની સાધના પૂર્વજન્મની અધૂરી રહી ગઈ હતી અને મોક્ષ વગેરે પ્રાપ્ત ન કરી શક્યા વગેરે, તો આત્મનિષ્ઠા, જ્ઞાનિષ્ઠા ના આવી તો પછી હવે ફરી નવો જન્મ તો થાય જ, તો નવા જન્મની અંદર ક્યાં કેવી રીતે શરૂ કરે એ બધું ચર્ચા. યોગભ્રષ્ટ આત્મા જે છે એના સંદર્ભની અંદર અર્જુનનો પ્રશ્ન જ હતો કે હું કદાચ, મને કશું આ જ્ઞાન તમે તો બધું બહુ આપી દીધું, પણ હું આ જન્મમાં ના પ્રાપ્ત કરી શકું તો. આપણા સાધકો કરતા સમજી ગયો આ જન્મમાં ન મળે તો, એમ કહેતા હોય છે એના, એટલે એવો અર્જુને પ્રશ્ન ઉઠાવ્યો કે ભાઈ આ તમે બધું કહ્યું તો બહુ ગયા કે અને રોજ બોલો છો બ્રહ્મ છું બ્રહ્મ છું, પણ મને તો કંઈ થતું નથી, તો શું થશે, એમ કરતાં પ્રારબ્ધ પૂરું થઈ જશે. એટલે ભગવાને એ ચર્ચા કરી. છઠ્ઠો ટૉપિક છે એ છે, એટલે ભગવાન એ રીતે એન્કરેજ કરતા હતા. ભગવાન એન્કરેજ કરે એટલે ભગવાનના શબ્દોમાં શ્રદ્ધા હોય તો તમે તરત એન્કરેજ થઈ જાઓ, એવું બોલ્યા ભગવાન તો ખરેખર. એટલે ત્યાં એમણે કંઈક ગેરંટી કાર્ડ આપ્યું. કોને? અર્જુનને, કે ભાઈ આ તને ગેરંટી કાર્ડ આપું છું અને આ ગેરંટી રાખ. ગેરંટી કાર્ડ કે ગેરંટી જે કહેતા હોય એવી ગેરંટી આપી. બહુ જબરજસ્ત વસ્તુ છે. જો તમે તમારામાં ઈશ્વરમાં શ્રદ્ધા હોય ને, તમે તમારા જીવનની અંદર ડિફિડન્સ કે આ લોકો નિરાશા, આધ્યાત્મિક માર્ગમાં બહુ લોકો નિરાશ થતા હોય, સમજે બધું સાંભળીએ છીએ રોજ પણ કશું થતું નથી, આમ નથી તેમ નથી, આમ કરીને નિરાશા. હું લગભગ ઘણા બધા સાધકોને જે મળું ને એમાંથી મોટાભાગના લોકોને હું એક નહીં તો બીજી રીતે અથવા એક નહીં તો બીજા કાળે નિરાશ જોઉં છું. નિરાશ એમ લાગે, એ લોકોને એવું લાગતું હોય છે, લોકોને, સાધકોને, કે ભાઈ સમજીએ આ મોક્ષ જાણે અમારા માટે બહુ દૂરની વસ્તુ છે. ખરેખર મોક્ષ તમારું સ્વરૂપ છે, આત્માનું સ્વરૂપ છે, પણ આવો ભવિષ્યમાં ક્યારે મળશે, અત્યારે તો હું બંધનમાં જ છું, બંધન સાચું જ છે, આ બધો ખોટા ખોટા ખ્યાલ જ છે, પણ છે. અને એના લીધે પછી હું બંધન જતું જ નથી, આ સમજીએ આમ જતું નથી, પેલું જતું નથી, ક્રોધ નથી જતો, ફલાણું નથી થતું, ઢીકણું નથી થતું, એમ તેમ બોલ્યા જ કરતા હોય. તમે જુઓ તો સત્સંગની અંદર પ્રશ્નોમાં આ જ જોવા મળે સતત. એનીવે, એટલે નિરાશા, એવી અર્જુનને નિરાશા થઈ હતી અને એણે પ્રશ્ન કર્યો ને એમાંથી પછી આ ભગવાને ત્યાં ગેરંટી આપી કે આ માર્ગે આવેલો છે એનું પતન નથી થતું વગેરે, આ તેને નવા જન્મમાં આ રીતની જ વ્યવસ્થા હું કરું કે જેથી કરીને એની સાધના આગળ વધે વગેરે વગેરે વગેરે. એ છઠ્ઠો ટૉપિક. આ રીતે કુલ 6 ટૉપિક છે: બહિરંગ સાધન, અંતરંગ સાધન, ધ્યાનની પ્રક્રિયા, ધ્યાનનું ફળ, અને ધ્યાનના સામે પ્રતિબંધો કયા છે ને એનો કઈ રીતે પરિહાર કરવો, અને છઠ્ઠો આ યોગભ્રષ્ટ વિષય પ્રશ્ન. હવે એની અંદર સમજી તમે કહી તો ગયા, પણ કયા કેટલા શ્લોકથી કેટલા શ્લોક વગેરે, 1 થી 9 શ્લોક અને પછી 16મો અને 17મો શ્લોક એ બહિરંગ સાધનની વાત કરે છે. 1 થી 9 શ્લોક અને 16 અને 17 એની વાત એ ભગવાન કહે છે કે આ વસ્તુની તું કાળજી લે. તારા જાગ્રત કાળે આજે હું તને કહું બહિરંગ સાધન, એની તું થોડી કાળજી લઈશ તો તારું ધ્યાન, તું જ્યારે પણ બેસીશ ધ્યાનમાં, તો એ ધ્યાન સફળ થવાની સંભાવના વધી જશે. અને એમાં પહેલી વસ્તુ જે છે, ભગવાન કહે છે કે તું જે પ્રવૃત્તિ કરું, જાગ્રત કાળે ધ્યાનમાં બેસું ત્યારે તું નિવૃત્ત થયો, પરંતુ એ સિવાય જ્યારે જો પ્રવૃત્તિ કરું એટલે એનો અર્થ એવો થયો કે તું
તું સવારે ઉઠું ત્યાંથી રાત સુધીમાં તારે અનેક જુદી જુદી પ્રકારની પરિસ્થિતિઓ જે તારે તો તને કલ્પના પણ ના હોય, કઈ પરિસ્થિતિઓ તારી સામે આવશે એ તો તને ખબર જ ન હોય. એ પરિસ્થિતિ આવે ત્યારે તને ખબર પડે. તે પરિસ્થિતિઓ તારા જીવનમાં જ્યારે આવે ત્યારે એકદમ એકદમ રિએક્શન ના આપીશ, બસ એકદમ જ આમ પ્રતિક્રિયા આમ, અથવા કંઈક સારું થયું તો એકદમ કુદાકૂદ સીલિંગ તોડી નાખી એટલા કૂદકા મારે. એટલે કે છે કે જે કંઈ તારા જીવનમાં આવે છે પરિસ્થિતિઓના રૂપમાં, એમાં મારો હાથ જો એને થોડું ઘણી સમતા કેળવતો થાય. પ્રતિક્રિયા વગરનો તો બની જ ના શકે કોઈ વ્યક્તિ, પરંતુ એકદમ પ્રતિક્રિયાવાળો કંઈક કોઈ કયા રૂપ, મતલબ ગમે તે રૂપમાં, ઈર્ષાના રૂપમાં, ક્રોધના રૂપમાં, ભયના રૂપમાં, કોઈ પણ રૂપમાં, કે અતિશય એકદમ અન્ય બીજી કોઈ, એટલે કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા જે છે, અને એમાં આવી ગયું નિરાશા વગેરે પણ, કશુંક સાંભળ્યું કે આ થયું, મને આ વસ્તુ ઈચ્છે ન મળી, આ તે વગેરે, એકદમ નિરાશ થઈ ગઈ, આ બધી પ્રતિક્રિયા કહેવાય. એટલે એ કહે છે કે જેટલી તું પ્રતિક્રિયાવાળો બનીશ તો એ વખતે તો પ્રતિક્રિયા આપી દીધી, પતી ગયું, પણ મનમાં રજિસ્ટર્ડ થઈ ગયું છે, અને મન એના કારણે મન ઈજાગ્રસ્ત બન્યું, બરાબર છે. એંગર કે કંઈ પણ ક્રોધ વગેરે વગેરે થાય, પછી મન એનાથી એમ હર્ટ થાય, અને એ એવું મન લઈને તમે પછી બેસો ધ્યાનમાં તો એ મન ત્યાં જ જશે. પ્રતિક્રિયાઓ તમે જે આપેલી હતી એ જે રજિસ્ટર થઈ ગઈ મનની અંદર, એ પ્રતિક્રિયાઓને કારણે જે મન હવે તમારું ઘવાયું, એ ઘવાયેલા મન સાથે તમે જ્યારે બેસો તો મન આ કંઈ બ્રહ્મચિંતન વગેરે કરવાનું જ નથી, એ તો એ દિશામાં જ જશે. એટલે જીવનમાં કંઈક અંશે સમતા કેળવો. જાગ્રત કાળે પરિસ્થિતિઓ તો આવે છે, એમાં ઈશ્વરનો હાથ જો કે પરિસ્થિતિ મોકલનાર કોણ છે, કોઈ મોકલનાર છે કે નથી, કે મારા કર્મનું ફળ હોય છેવટે તો આપણે કર્મનો નિયમ છે, જગતમાં બધા નિયમો છે જ, જગત નિયમપૂર્વક ચાલે છે, હકીકત છે, એ નિયમોની શોધ જ વૈજ્ઞાનિકો કરે છે. તો આ ભલે આ કર્મનો નિયમ એ લોકો ન શોધી શકે, પણ કર્મનો નિયમ છે, કર્મફળનો નિયમ છે, તો આ જે તે પરિસ્થિતિ આવે છે એ કર્મફળ જ છે, અને સારી કે ખરાબ બંને પ્રકારની પરિસ્થિતિ મારા કર્મોને અનુરૂપ છે. પરંતુ વાસ્તવમાં એ કર્મનું જે કર્મફળ છે, પરિસ્થિતિ છે, એ તો હું ઈચ્છું એ પ્રમાણે નથી આવતી, મતલબ કે કોઈ બીજાની ઈચ્છાથી આવે છે, અને એ છે ઈશ્વર. ઈશ્વરની ઈચ્છાથી આવે છે. મને ઈશ્વરમાં શ્રદ્ધા છે, ઈશ્વર કરુણામય છે, મને ઘડવા માટે કેટલીક પરિસ્થિતિઓ જોઈએ, બરાબર ને. સોનું બરાબર તપે પછી એ ઘડાતું હોય છે ને, સરસ આભૂષણોના રૂપમાં, અને આભૂષણોની તરીકે એ સોનાની કેટલી બધી એની પ્રશંસા થતી હોય છે. એટલે મારા જીવનને ઘડવા માટે બંને પ્રકારે જોઈએ. ઈશ્વર એટલે છે ને પેલું આમ ક્યારેક થપથપાવે, અને ક્યારેક થોડું ઘડવા માટે આપણને થોડીક આવી પરિસ્થિતિઓ પણ આપે કે જેથી કરીને આપણે એને એ રીતે ઘડાઈએ. એટલે માટે ઈશ્વર સહૃદ છે મારો, અને માટે જે પરિસ્થિતિ આવે છે એમાં હું ધીરજપૂર્વક નિર્ણય લઉં. પ્રતિક્રિયા નહીં આપું તો પછી એ પરિસ્થિતિમાં શું કરવું એ મને બરાબર, મારું મન સ્વસ્થ રહેશે. પ્રતિક્રિયા આપીશ તો મારું મન જે છે એ એની સ્વસ્થતા ગુમાવશે. સ્વસ્થતા ગુમાયા પછી હું નિર્ણય લેવા માટે સક્ષમ નહીં બને. અને માટે આ પહેલી વસ્તુ, ધ્યાનને સફળ બનાવવું હોય તો જીવનમાં પ્રતિક્રિયાઓ એટલી ઝડપે ના આપવી એકદમ. પણ સ્વામીજી મારા હાથમાં ક્યાં હોય છે, તો આવી જ જાય છે, બરાબર છે. એટલા માટે મેં કહ્યું કે કર્મયોગ કંઈક અંશે એટલે સમત્વ જીવનની અંદર. સમત્વ એટલે જુદી જુદી પરિસ્થિતિઓ જે છે એની અંદર આ પ્રકારનો અધ્યારોપ ન કરું કે આ સારું જ છે, આ ખરાબ છે. જે સારું પરિસ્થિતિ કહીએ આપણે એની અંદર પણ આપણો વિકાસ નથી થતો ઘણીવાર, અને ખરાબ પરિસ્થિતિ હોય એની અંદર આપણે કંઈક મારો વિકાસ જ નહીં થાય એવું નથી હોતું. ઇનફેક્ટ જુદું હોય છે, ઉલટું હોય છે. એનીવે ચાલો, એટલે એ તો હવે બહુ ચર્ચા કરેલી છે સમત્વ. એટલે ભગવાન અહીંયા પાછું એ યાદ કરાવે છે બહિરંગ સાધન જે છે એની અંદર. અને બીજું પણ છે સાથે સાથે જે આપણા મનને બહુ કોરી ખાતું હોય છે, અને એ છે જે કંઈ પ્રવૃત્તિ કરીએ ને એની પાછળ આપણને ઘણીવાર ગમતું નથી હોતું. એટલે આપણું મન જે છે એ નથી ઈચ્છતું કે આ પ્રવૃત્તિ આપણે કરીએ, અને શરીરથી એ પ્રવૃત્તિ કરવી પડે છે. જેમ કે ઘણા લોકોને જોબમાં આવું હોય છે
નોકરીની અંદર જતા હોય એમનું મન એની પાછળ નથી, કામની પાછળ. કરવું પડે છે કારણ કે પેલો પગાર વગેરે મળે આ તે, પણ ગમતું નથી કામ. એટલે કામ કરવું ન ગમતું હોય એટલે મન સાથ નથી આપતું. શરીરથી તો કામ કરવાનું જ છે. એટલે શરીર મન વચ્ચે કોઈ તાલમેલ નથી. અને આવી શરીર મન વચ્ચે તાલમેલ ન હોય ત્યારે આપણે પછી બેસીએ એક જગ્યાએ શાંતિથી, આપણા શરીરને બેસાડીએ. હું કહીશ હમણાં તમને કેવી રીતે બેસવું ને શું આંખો બંધ કરવી આમ ને તેમ. શારીરિક રીતે આપણે એવું લાગે કે ધ્યાનમાં બેઠા બાહ્ય દૃષ્ટિ, પણ મન તો મેં કહ્યું પ્રમાણે સાથે નથી જ આપવાનું, કારણ કે મન અને શરીર વચ્ચે તાલમેલ જ નથી. કેવી રીતે ખબર પડી? આપણી પ્રવૃત્તિ દ્વારા. પ્રવૃત્તિ આપણે દાખલા તરીકે હું અત્યારે સમજો કે આ ક્લાસ લઈ રહ્યો છું, બરાબર. હવે મારું મન સમજો કે ઈચ્છે કે ના ક્લાસ નથી લેવા, લોકો બરાબર સમજતા નથી આમ છે બરાબર કંઈક પણ, એટલે એમ કઈ રીતે ક્લાસ નથી લેવો. એટલે મન સાથ ના આપે, પણ હવે વાણી અને શરીર થકી અહીં બેસવું જ પડે. એટલે આ તાલમેલ જોઈએ. જો તમારે ધ્યાનને સફળ બનાવવું હોય તો શારીરિક મુદ્રા તો ધ્યાનની આવી ગઈ, પણ મન એની સાથે નથી. તો એટલે એનો અર્થ એવો હતો કે આપણે પ્રવૃત્તિ કરી રહ્યા હોઈએ, ધ્યાનમાં ન કરતા હોઈએ જાગ્રત કાળે, ત્યારે આપણું જે કામ આપણને ગમતું નથી, આપણે કરવું પડતું હોય તો આપણે કામને ગમાડતા થઈએ. આવું છે. મનને તૈયાર કરીએ. અને મેં તમને કહું તો અહીંયા પણ એમાંય કર્મયોગનો જ વસ્તુ છે કે ભાઈ પ્રત્યેક કાર્ય તો આપણું ઋણ ફેરવા માટે જ છે. આપણું જીવન એટલી બધી વસ્તુઓથી ચાલી રહ્યું છે કે જે વસ્તુઓ મફતમાં આવે છે અને એના કારણે ખરેખર આપણને એની કિંમત નથી. એટલે આજે આખું જગત આટલું બધું કામ કરે છે, કોઈ બિલ નથી મોકલતું. સૂર્ય કે આ બધા વાયુ ને બધા કોઈ બિલ નથી મોકલતું. આટલો બધો ઓક્સિજન આપે છે કે એવું નથી આવતું કે ચાલો 1 કલાકમાં મેં તને આટલા લીટર ઓક્સિજન આપ્યો, એનું પહેલાં બિલ ભર, નહીં તો પછી હું આ ઓક્સિજન કાપી નાખું છું. ઇન શોર્ટ, થોડુંક આ રીતે વિચાર કરીએ ને તો ખબર પડે કે આપણે આપણા કર્મથી ફાળો આપીએ જગતની અંદર, ઈશ્વરને અર્પણ. તો મનને આ રીતે તૈયાર કરીએ કર્મ માટે, અને મનને તૈયાર કરીએ કર્મફળ માટે, પરિસ્થિતિ માટે. મેં તમને કહી દીધું એ સમત્વ વગેરે. એટલે એ રીતે આ પહેલો. એટલે આ શાના પ્રશ્નનો ઉત્તર આપું છું? સ્વામીજી, ધ્યાન કરવા બેસું છું તો ખરો, પણ મારું મન સાથે નથી રહેતું. હા, એટલે એ મેં તમને આ વાત કરી કે મનને સાથે રાખવું હોય તો આ રીતે વાસ્તવમાં તમારે એને આ રીતે તૈયાર, આપણા વલણ દ્વારા, પ્રવૃત્તિ પાછળના વલણ દ્વારા તૈયાર કરવું. અને પછી બીજું જે સાધન જે છે એ, અને આ રીતે ભગવાન એટલે હદ સુધી કે આ પ્રકારે જે કરી રહેલો છે કર્મયોગ વગેરે, આવી ભાવના કર્મ પાછળની કે કર્મફળ પાછળનું સમત્વ, આવી વ્યક્તિને ભગવાને શું કહ્યું ખબર છે? સંન્યાસી કહ્યું. એટલે 6ઠ્ઠા અધ્યાયના પહેલા શ્લોકની અંદર જ એની પ્રશંસા કરી દીધી. પહેલા જ શ્લોકમાં અનાશિત કર્મફલમ કાર્યમ કર્મ કરોતિ યહ સસન્યાસી ચ યોગી ચ ન નિરગ્નિ ન ચ અક્રિય. એટલે આ કર્મયોગી જે છે, અનાશ્રિત કર્મફલમ, કર્મફળનો આશ્રય લીધા વગર, અર્થાત કર્મફળ જે પણ આવે એની પાછળની એની ભાવના બદલાઈ ગયેલી હોવાને કારણે યહ કાર્યમ કર્મ કરોતી, જે કરવું જોઈએ એ કરે છે અને કર્મફળ પર પોતાના સુખ દુઃખનો આધાર નથી રાખતો, એ સન્યાસી છે, યોગી છે. એ કર્મયોગી છે, પરંતુ એને હું સંન્યાસી કહું છું. ભલે ન નિરગ્નિ, એ પેલા આપણા આ સંન્યાસી જેવો નથી જેણે અગ્નિનો કે કર્મનો ત્યાગ કર્યો છે, વૈદિક કર્મનો ત્યાગ કર્યો છે. અગ્નિનો ત્યાગ અર્થાત વૈદિક કર્મનો ત્યાગ કરવો. એટલે એ આવો સંન્યાસી નથી. ન નિરગ્નિ ન ચ અક્રિય. અને એ વાસ્તવમાં અક્રિય, બધા કામમાંથી મુક્ત બની ગયો, રિટાયર્ડ બની ગયો એવું એ નથી. સંન્યાસી છે પણ રિટાયર્ડ નથી. એમ આમ કરીને ભગવાને સીધો કર્મયોગીને સંન્યાસી કહી દીધો. વિચારો. એટલે ચાલો આ પહેલું સાધન કર્મયોગ. સ્વામીજી, સંન્યાસી ધ્યાન કરી શકે? આપણે સામાન્યતા કહેતા હોય છે, એટલે ભગવાન કહે છે આ સંન્યાસી જે છે જેના જીવનમાં આ પ્રકારનું સમત્વ છે અને કર્મ પાછળ ઈશ્વરાર્પણ બુદ્ધિ છે, એ વ્યક્તિ જરૂર સંન્યાસી સમાન છે ને એનું એ ધ્યાન જરૂર કરી શકે. અને પછી બીજું બહિરંગ સાધન છે જે ભગવાને કહ્યું સેલ્ફ કોન્ફિડન્સ, આત્મવિશ્વાસ. ઉદ્ધરેદ આત્મના આત્માનમ અવસાદયિત. બહુ જાણીતો શ્લોક તો. આત્મવિશ્વાસ હોવો જોઈએ.
પોતાની જાતનો તિરસ્કાર નહીં, પોતાની જાતને હીન માન્યા નહીં કરવી અને હીન બતાવ્યા નહીં કરવી. અમે તો સ્વામીજી હું તો આવો છું, હું તો આવી છું, આવો છું, આવી છું, આવો છું, આવી છું. હું નથી માનતો મને આ બધું પ્રાપ્ત થાય. પોતાનામાં વિશ્વાસનો અભાવ, પોતાને ઘડી ઘડી ઉતારી પાડવા. લોકોને ઉતારી પાડવું એ તો ન જ હોય કદી, પણ પોતાની જાતને ઉતારી નહીં પાડવા. કારણ કે મારા માતા પિતા શ્રેષ્ઠ છે માટે હું શ્રેષ્ઠ જ છું. કેવી રીતે માતા પિતા શ્રેષ્ઠ? કે માતા છે પાર્વતી દેવી, પિતા દેવો મહેશ્વર, બાંધવા શિવ ભક્તાશ્ચ, સ્વદેશો ભુવનત્રયમ. માતા છે પાર્વતી દેવી. ભાઈ અમે કોના સંતાન? આ તમે જુઓ છો ને કેટલાય લોકો બહુ ગૌરવથી રહેતા હોય છે. કેમ? હું તો ફલાણા કુળમાં ઉત્પન્ન થયેલો છું, હું તો મારા દાદા તો આમ હતા તેમ હતા. કરતા હોય છે ને લોકો. એટલે આઈ એમ ગ્રેટ, મહાન, એટલે અભિમાન નહીં, પેલી હીન ભાવનામાંથી મુક્ત થવા માટે કહેવાય. તો માતા પિતા અમારા જે છે એ વાસ્તવમાં ઈશ્વર જ છે. માતા છે પાર્વતી દેવી, પિતા દેવો મહેશ્વર. અને આ રીતે વાસ્તવની અંદર પોતાની જાતનો તિરસ્કાર નહીં કરવો. ના સમજીએ આપણે તો વાંદરામાંથી આવ્યા હતા. જો વાંદરામાંથી આવ્યા હોત, જો વાંદરામાંથી આપણે બધા આવી ગયા હોત, બધા વાંદરાઓ આ રીતે છેવટે મનુષ્યમાં પરિવર્તન થયા, તો અત્યારે વાંદરાઓ ન હોવા જોઈએ. હા, તો અત્યારે હજુ વાંદરાઓ, પુષ્કળ પ્રકારના વાંદરાઓ હજુ મળે છે. તેનો અર્થ એવો થયો કે ખરેખર આપણો ના વાંદરામાંથી છેવટે 3 લાખ વર્ષ પછી આ રીતે મનુષ્ય બની ગયું. સરસ, ઓકે, માની લઈએ. તો પછી અત્યારે વાંદરાઓ ન હોવા જોઈએ, ખાલી મનુષ્ય જ હોવા જોઈએ. હા, એટલે એ છે ચર્ચા હું નહીં કરું અત્યારે સાયન્સની, પણ ઇન શોર્ટ કહેવાનો આશય એવો છે કે આપણે આપણી જાતનો તિરસ્કાર, હીન નહીં કહેવો પોતાની જાત. ઉદ્ધરેત આત્મના આત્માન, તારે તારી જાતનો ઉદ્ધાર તારે કરવાનો છે. ભગવાને બહુ ચોખ્ખું કહી દીધું. ન આત્માનમ અવસાદયેત. અવસાદન એટલે તિરસ્કાર, પોતાનો તિરસ્કાર નહીં કરવો. ઓકે, ચાલો પછી આગળ જે ચર્ચા છે ત્રીજું બહિરંગ સાધન, એની ચર્ચા આપણે આવતી વખતે કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.